માટે 24 કલાક કે પેલી વેશ્યા કેટલી સુંદર છે, એ કેટલું સુંદર નાચે છે, નૃત્ય કરે છે, એની પાસે કેટલા બધા પૈસા છે, એનું ઘર કેટલું સુંદર છે. અને આવી રીતે પેલી વેશ્યા જે નૃત્ય કરતી એના ઉપર પેલા ભૂદેવ નજર રાખતા અને એમ એને પૂરું જીવન વિતાવ્યું. એને ખબર ન પડી કે આ ખોટું થઈ રહ્યું છે. ધીરે ધીરે એક એક દિવસ કરતા જીવન જતું રહ્યું. અને જે ગણિકા હતી ને, જે વેશ્યાનું કામ કરતી હતી ને, એ પોતાના ગ્રાહકોને ખુશ તો કરતી હતી, પણ ક્યારે જ્યારે આ ઘરે ભજન વાગતા હતા, ભૂદેવના ઘરે સ્તોત્ર વાગતા હતા ને, એ સ્તોત્ર ત્યાં સંભળાતા હતા, એ ભજન ઉપર પેલી બેન નૃત્ય કરતી અને નૃત્ય કરીને પોતાના ગ્રાહકોને રીઝવતી હતી. અને એ ભજન અને એ સ્તોત્ર ને ભગવાનના નામ સ્મરણ સાંભળીને એ પૈસા કમાતી હતી ને એમાંથી એનું જીવન જીતાવતી હતી. એટલે એને સ્વર્ગ મળ્યું છે. હા, એટલે જરાક અમથી ભૂલને લીધે શું ના થઈ શકે, અને જરાક આપણી તકેદારીથી પણ શું ન થઈ શકે. અહીંયા આગળ વાત આપી છે કે કથામૃત છે એ અમર કરવાની વાત છે. અમર કરવાની વાત એટલે એવું ના વિચારશો કે તકલીફો નહીં આવે કે મોત નહીં આવે, જીવન અમર થઈ જશું. કથામૃત એ છે કે આમાંથી તમને અમુક વસ્તુઓ એવી મળશે, નામ સ્મરણનું જો તમને સમજણ પડી જશે, તમે નામ સ્મરણ કરતા થઈ જશો ને, તો પછી જિંદગીમાં ક્યાંય કંઈ બીજું કરવાનું રહેતું નથી. એનાથી ભગવાન બહુ જ ખુશ રહેશે, પ્રસન્ન રહેશે અને આપણું જીવન ધન્ય થશે. આગળ